વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। ખેરગામ કુમાર શાળા પીએમ શ્રી ખાતે ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું। બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા તેમજ ગણિત જેવા વિષયને રસપ્રદ અને સમજદાર સભર બનાવવા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા સ્થિત ખેરગામ કુમાર શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે 6/1/2026 મંગળવારના રોજ એક ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ શિક્ષણ વિભાગના અધિકારી, સંઘના હોદ્દેદારો, શિક્ષકો તેમજ ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનીષભાઈ પરમાર અધ્યક્ષસ્થાને વિશેષ ઉપસ્થિત રહ્યા। સાથે જ ખેરગામ બીઆરસી વિજયભાઈ પટેલ, ખેરગામના ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જિગ્નેશભાઈ પટેલ તેમજ એસએનસીના સભ્યો ઉપસ્થિત રહ્યા। મહેમાનોએ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી અને આવા શૈક્ષણિક કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું છે। પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ રહ્યું છે। ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા કુલ 70 જેટલી વિવિધ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી। આ કૃતિઓમાં પર્યાવરણ જાગૃતિ, ગણિતના જટિલ કોયડાઓનો સરળ ઉકેલો, સોલાર એનર્જી, જળ સંચય તેમજ આધુનિક ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો। પ્રદર્શનની મુલાકાત લેનારાઓએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સમજશક્તિ અને વૈજ્ઞાનિક અભિગમની ઊંચી પ્રશંસા કરી હતી। વાત્સલ્યમ નમસ્કાર। આજ રોજ કુમાર શાળા ખેરગામ પીએમ શ્રી ગુજરાત તાલુકો ખેરગામ જિલ્લા નવસારીમાં પ્રાર્થના ખંડમાં શાળાના બાળકોની વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, જિજ્ઞાસા વૃત્તિ વધે, રસ રુચિ જળવાઈ રહે એ માટે વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના શિક્ષકો અને બાળકો વળી ઉત્સાહપૂર્વક ભાગ લઈ આશરે 70 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી અને 140 બાળકોને પ્રમાણપત્ર આપી એમના પ્રયત્નને વધારવામાં આવ્યા। બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કહેવાય, બાળકો પોતાના શિક્ષણમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધુમાં વધુ વિકસે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા પીએમ શ્રી ગુજરાત અંતર્ગત ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન હતું, જે મુજબ આજ રોજ શાળાના પ્રાર્થના ખંડમાં સુંદર સરસ મજાનું આયોજન શિક્ષકો અને બાળકોના સહકાર થકી સારી રીતે કરવામાં આવ્યું। જય હિન્દ, જય ભારત। મોરબી મહાપાલિકા દ્વારા પુલ નીચે નદીના પટમાં ઝૂંપડપટ્ટી હટાવવાનું શરૂ કર્યું। મોરબી મહાપાલિકા દ્વારા આજે પુલ નીચે ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં અંદાજે 40 જેટલા ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા છે। સાથે ઝાડી ઝાકરા પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। જ્યારે નદીમાં પાણીનું વહેણ અટકી જાય તે રીતે દિવાલ બનાવવામાં આવી છે, જે અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પણ કોઈ અધિકારી આ નદીનું દિવાલનું દબાણ હટાવ્યું નથી। આ મામલે મીડિયાએ સવાલ પૂછ્યો હતો, પણ અધિકારીએ ટાઉન પ્લાનિંગની જવાબદારી છે તેમ જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા। આ મામલો નામદાર હાઈકોર્ટમાં જાય તો નવાઈ નહીં તેવું જાણવા મળ્યું છે। ત્યારે મહાપાલિકા મોરબી દ્વારા આજે બુધવારે 1 વીક 1 રોડ અંતર્ગત ડિમોલેશનની ઝુંબેશ રૂપે પુલ નીચે નદીના પટમાં ઝૂંપડપટ્ટી હટાવવાનું શરૂ કરાયું છે। ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે મચ્છુ નદીના પટમાં 40 જેટલા દબાણકારોએ ઝૂંપડાઓનું દબાણ કર્યું છે અને દર વર્ષે ચોમાસામાં પાણી આવે ત્યારે અહીં ઝૂંપડપટ્ટી હટાવવામાં આવે છે। દર 2-3 મહિને પણ અહીં ડ્રાઈવ કરવામાં આવે છે અને ગઈકાલે આ લોકોને જાણ કરવામાં આવતા તે લોકોએ સ્વયંભૂ દબાણ હટાવી રહ્યા છે। સાથે જેસીબી વડે ઝાડી ઝાકરા પણ હટાવવામાં આવી રહ્યા છે। ભવિષ્યમાં અહીં રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન છે। ઘાસચારાનું વેચાણ કરવામાં આવતું હતું તે પણ બંધ કરવામાં આવ્યું છે। કોઈ ઘાસચારો વેચવા જોવા મળશે તો તેમને પેનલ્ટી ફટકારવામાં આવશે। વધુમાં નદીના પટમાં 3 લોકેશનથી ભૂગર્ભ મારફત વેસ્ટ ઠલવાય છે। અમારી કન્સલ્ટ કંપની મારફત ડીપીઆર તૈયાર કરી સરકારમાં મોકલાશે। બાદમાં વેસ્ટને પમ્પિંગ સ્ટેશન મારફત એસટીપી સુધી મોકલાશે। અહીં રાત્રિ માર્કેટના 8 જેટલા સ્ટોલ છે તેને મંજૂરી આપી છે। તેઓ કચરો નદીના પટમાં ન ફેંકે તે માટે કચરો લેવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, મોરબી। દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે। દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પાર્ટીમાં જોડાયા છે। 9 મહિના પહેલા CR પાટીલને રાજીનામું મોકલ્યું હતું। ખેડા જિલ્લાના કપડવંજથી શરૂ થયેલી કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા દાહોદમાં પહોંચી છે।
કોંગ્રેસની જનાક્રોશ યાત્રા આજે દાહોદના ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સાથે મહેશ વસાવા કાલીમૌડી સભા સ્થળ ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસની જનાક્રોશ યાત્રામાં બીજા તબક્કાનું આજે કંબોઈ ખાતે સમાપન થશે. મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર છે, જેમણે લાંબા સમયથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય વર્ચસ્વ જાળવી રાખ્યું છે. રાજકારણ મહેશ વસાવાને વારસામાં મળ્યું હતું, પરંતુ તેમણે પોતાની અલગ ઓળખ પણ બનાવી છે. મહેશ વસાવા ડેડિયાપાડા વિધાનસભાના બેઠક પરથી વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મહેશ વસાવાએ વર્ષ 2024માં બીટીપી છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો. તેઓ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે 500થી વધુ કાર્યકરો સાથે બીજેપીમાં જોડાયા. આ નિર્ણય તેમના પિતા છોટુ વસાવાની રાજકીય લાઇનથી વિપરીત હતો, જેને કારણે પિતા પુત્ર વચ્ચે મતભેદ પણ ઊભા થયા. આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ 9 મહિના પહેલા ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ 2024માં બીટીપી છોડી ભાજપમાં જોડાયા હતા. જો કે એક વર્ષમાં જ પાર્ટીની વિચારધારા અને કામકાજની શૈલીથી અસંતોષ વ્યક્ત કરી રાજીનામું આપી દીધું છે. જે બાદ આજે કોંગ્રેસની જનાક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસમાં જોડાયા છે. આને આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ માટે મોટો બૂસ્ટ માનવામાં આવે છે. કોંગ્રેસની બીજા તબક્કાની જનાક્રોશ યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. આજે યાત્રા દાહોદના ગોવિંદ કંબોઈ ધામ પહોંચી છે. ત્યારે આ યાત્રામાં આજે મહેશ વસાવા ખાતે પહોંચી છે. ત્યારે આ યાત્રામાં આજે મહેશ વસાવા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે જણાવ્યું કે જ્યાંથી જનાક્રોશ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાન, જે લોકો એવું માને છે કે અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવા માંગીએ છીએ, લડાઈ લડવા માંગીએ છીએ, તે તમામ આગેવાનો ધીમે ધીમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. મહેશ વસાવા ખૂબ સારા લીડર છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. ભારત દેશની અંદર જેવી રીતે અંગ્રેજો આવ્યા હતા, એ અંગ્રેજોએ ભાગલા પાડોને રાજ કરવાની જે નીતિ અપનાવી હતી, એ નીતિને ભારતની અંદર જે લડવૈયા બિરસા મુંડાજી, ટંટિયા મામાજી, તિલક માંઝીજી અને ત્યાર પછી અમારા બંધારણ સભાના જયપાલસિંહ મુંડા, જેમણે સંવિધાન બનાવવા માટે એમણે સંવિધાનના સભ્ય તરીકે આદિવાસીને રેઝર્વેરિયા શિડ્યુલ 5ની અંદર આપેલા અને 6 આપેલા, એનું રક્ષણ માટે અમે લડીએ છીએ. અને આ ભારતીય જનતા પાર્ટી એ બંધારણને તોડવા માટેનું કામ કરી રહ્યું છે. અને આદિવાસી વિસ્તાર હોય, ઓબીસી વિસ્તાર હોય કે એસસી વિસ્તાર હોય, મૂળ ભારતના લોકોને તોડીને રાજ કરવાની ભાગલા પાડી જે કાળા અંગ્રેજો અત્યારે આવ્યા છે, એમની સામેની અમારી આ લડાઈ છે. પરિણામે હું આજે કોંગ્રેસની અંદર જોડાયો છું ને ઉમરગામથી અંબાજી સુધી જે કંઈ 1 કરોડથી ઉપર આદિવાસી સમાજ છે, ઓબીસી સમાજ છે, એસસી સમાજ છે, માઇનોરિટી સમાજ, એને ભેગા કરીને આવનારા સમયમાં આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દઈશું. સંખેડાના નંદપુર અને કાશીપુર વિસ્તારમાં ખેડૂતો માટે રવિ પાક સિઝનમાં ગંભીર ચિંતા ઊભી થઈ છે. સંખેડા તાલુકાના નંદપુર અને કાશીપુર વિસ્તારમાં માયનોર કેનાલમાં દર વર્ષે દિવાળી દરમિયાન ખેતી માટે પાણી નર્મદા નિગમ દ્વારા છોડવામાં આવે છે. આ વર્ષે પણ નિગમ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, પરંતુ કેનાલમાં માટીના થર અને ગંદકી જમા થવાને કારણે પાણી ખેડૂતો સુધી પહોંચી શક્યું નથી. પરિણામે હજારો લીટર પાણી બીજી બાજુ કોતરમાં વહી રહ્યું છે. કેનાલમાં યોગ્ય સાફ સફાઈ ન થતાં ખેતી પર નિર્ભર ખેડૂતોને પૂરતું પાણી મળ્યું નથી અને વલખા મારવાની સ્થિતિ સર્જાઈ છે. હાલ રવિ પાકનો સમય ચાલી રહ્યો છે અને વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો ખેતી માટે કેનાલમાં પાણી પર આધાર રાખે છે. પાણીના અભાવે રવિ પાક નિષ્ફળ જાય તેવા ગંભીર ભય ખેડૂતોમાં વ્યાપી રહ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે. અને ખેડૂતોનું કહેવું છે આ સમસ્યા બાબતે નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિરાકરણ આવ્યું નથી. સમયસર કેનાલની સાફ સફાઈ ન થાય તો ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ બાબતે નિગમના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનાલની સાફ સફાઈ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી થોડા દિવસોમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવશે, જેથી ખેડૂતોને પાક લેવામાં કોઈ તકલીફ ન પડે. રિપોર્ટર તોસીફ ખત્રી. સમસ્યા તો પાણીની જુઓ ને તમે, આ કેનાલ તો જુઓ કેટલી ખરાબ છે. જ્યારે તારે કહીને સફાઈ કરવાની હોય તો સફાઈ નથી કરતા, પાણી ટાઈમસર આવતું નથી. પછી એ તો સરકારનો હક નહીં પણ એન્જિનિયરનો હક છે મોટા ભાગનો. એન્જિનિયરને પૂછવા માંગીએ હતા કે પેલો ફંડ નહીં આવ્યો, તો પછી ફંડ નહીં આવ્યો તો ઇન્દ્રાવતી કેનાલમાં કેમ નાખી દો 10 કરોડ રૂપિયા.
ઇંધણ રિપેર કરવા માટે 10 કરોડ રૂપિયા નાખી દીધા છે એ લોકોએ, તો તમે કેમ નાખ્યા? તો પછી આ સાફ કરવાની જરૂર છે કે એ કરવાની જરૂર છે? હા જાણ કેટલી વખત? જાણ તો 3-4 વાર કરી, હું જાતે કરેલી છે, એ પોતે. બરાબર. હા, અધિકારી શું કરે? અધિકારીઓ કઈ ગ્રાન્ટ નથી, તમે જાતે સાફ કરો. બરાબર. પાણી વેસ્ટેજ જાય છે એવું કંઈ? પાણી વેસ્ટેજ તો અહીં જતું નહીં, પણ એ બાજુ જાય છે, એ બાજુ જાય છે, પેલા નાળે આ બાજુ આકર્ષણ કુવાડું બધું એ વેસ્ટેજ જાય છે, અને અહીં પાણી નહીં આવતું. સાફ જ નથી કેનલ, પછી કઈ આવવાનું પાણી? એટલે એન્જિનિયર ખામી છે વધારે તો. બરાબર. શું નામ? ગોપાલભાઈ બારિયા, ડેપ્યુટી સરપંચ નંદપુર. ગામ નંદપુર કેનલ સમસ્યા છે અમારે, જે પાણી નહીં આવતું, અને જારી વધારે હોવાથી નહીં હોય તો અમારે ગામની નંદપુર ને કરારી વસ્તી 2000+ વસ્તી છે, જે ખેડૂતોને બહુ નુકસાન છે કે પાણી નહીં આવવાથી. જે અમે માંગ છે કે કેનલ સાફ કરે અને પાણી આવે. નામ બારિયા શશિકાંત. શું સમસ્યા છે કાકા? સમસ્યા એ છે કે ઘણા સમયથી લગભગ 2 મહિનાથી કેરળમાં પાણી છોડેલું છે, પણ આમાં 2-3 કેનલો છે, કરાળી માઇનોર છે, નંદપુર માઇનોર છે અને કાશીપુરા માઇનોર છે. એમાં પાણી ટીપું આવતું નથી, અને એનું પાણી જે વેસ્ટેજ જાય છે એ વેસ્ટેજ એક કોતરમાં પાણી વહે છે. ત્યારે ખેડૂતો રાહ જોઈને બેઠા છે. અત્યારે જો પાણીની ચાલુ કરી દેવામાં આવે સાફ સફાઈ કરીને, તો ખેડૂતો કપાસમાં પાણી લે, તદ ઉપરાંત કપાસ પછી સૂંઢિયામાં પાણી લે, એટલે સૂંઢિયા વેરાસર થઈ જાય. ગયા વર્ષે પણ એવું કરેલું કે સૂંઢિયા કરવાના ટાઈમે આ લોકોએ બ્રેક મારી, અને બ્રેક મારી એટલે 15 દાડા લેટ કર્યા, અને સૂંઢિયા બધાના છેલ્લે વરસાદની અંદર બધાના સૂંઢિયા પડેલા છે. એટલે આ વર્ષે એવો સમય ના આવે, એટલા માટે આ સરકાર વહેલી તકે કેનલની અંદર પાણી આપે તો દરેક ખેડૂતોને પશુપાલન માટે સૂંઢિયા કરી શકે અને સૂંઢિયા વહેલા થઈ જાય. આ જ અમારી માગણી છે. અને જો આ સત્વરે 5 દિવસમાં આ કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો અમે કંઈક ને કંઈક આગળ કરવા માટે અમે તૈયાર છે. બધા ખેડૂતોને ભેગા કરીને અપવાસ કરશું, અને એથી નિરાકરણ નહીં આવતા અમે રસ્તા રોકો આંદોલન પણ અમે કરીશું. શું નામ? જસુભાઈ બારિયા, કાશીપુરા. હા, શું સમસ્યા છે તમારે? હાલ રવિ પાકની શરૂઆત થઈ ગઈ છે, અને છેલ્લા 2 મહિનાથી મેઇન કેનલમાં પાણી છૂટી ગયું છે, છતાં પણ કાશીપુરા માઇનોર 1 અને 2માં હજુ પાણી સુધી આવ્યું નથી, અને ખેડૂતોની હાલત હાલ ગંભીર છે. અને અત્યારે પાણી જો ના મળે તો એક તો ચોમાસા માવઠાના લીધે પાક નિષ્ફળ ગયેલો છે, છતાં હવે રવિ પાક કરવો છે ખેડૂતોને ક્યાંથી કરે? અત્યારે કેનલમાં પાણી આવતું નહીં, અને કેનલમાં પાણી ના આવવાનું કારણ મૂળ એ છે કે કેનલ સ્વચ્છ નથી કરી. અમારી માંગ એ છે કે જલ્દીથી જલ્દી કેનલ સાફ થાય અને જલ્દીથી જલ્દી ખેડૂતોને પાણી મળે અને રવિ પાક કરે ખેડૂતો. બીજી વસ્તુ કે જ્યારે પાણી નથી મળતું તો પાણી ક્યાં જાય? પાણી વેસ્ટ જાય છે, એક કોતર છે તેમાં ઓવરફ્લો થઈને ત્યાં જતું રહે છે. કોઈ રજૂઆત કરી શકો? જે કેનલના અધિકારી છે એમને વારંવાર કીધું છે, તો મૌખિક રજૂઆત કરી હતી ફોનથી, પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી, અને ખેડૂતો રાહ જોઈને બેઠેલા છે પાણીની. શું નામ? મારું નામ પરમાર મનીલાલભાઈ ભુદરભાઈ. કલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષના સંબંધીની કાળા કાચવાળી ગાડી પોલીસ દ્વારા પકડી લેવામાં આવતા પોલીસ અને કોર્પોરેટર વચ્ચે વિવાદ સર્જાયો હતો. ગતરોજ કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ એવા જ્યોત્સનાબેન બેલદારના સંબંધી કલોલ હાલોલ રોડ પર પોતાની કબજાવાળી કાળા કાચવાળી ગાડી લઈ પસાર થતા પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી નાસી છૂટતા પોલીસ વાહન ગાડીને પકડવા ફિલ્મી ઢબે પીછો કરી કાલોલ કોર્ટ પાસે ઊભી રખાવી, જ્યાં કાલોલ પોલીસે કોર્ટના ગેટ પાસે કાળા કાચવાળી ગાડી લઈ ભાગતા ચાલકને રોકતા વિવાદ સર્જાયો હતો. કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર બનાવ દોડી આવ્યા, વિવાદ કર્યો. પોલીસ સાથે ગાળાગાળી અને ગેરવર્તણૂક કરનાર 5 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાયરલ વિડીયોમાં કોર્પોરેટર તેમજ કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન તેમજ તેમના સંબંધીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેને પગલે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડે મહિલા પોલીસ દ્વારા 4 મહિલા અને 1 યુવાનને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. કાલોલ પોલીસ સાથે ઘર્ષણ કરનાર 4 મહિલાઓ સહિત એક ગાડી ચાલક યુવાન સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કાલોલ, પંચમહાલ.
સંતરામપુર નગરનું ગંદુ પાણી ભૂગર્ભ ગટર દ્વારા નદીમાં છોડવામાં આવતું હોવાના સંતરામપુર શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ પ્રજાપતિ આક્ષેપ કર્યા છે. સંતરામપુર ભાજપ ભ્રષ્ટાચારી નગરપાલિકા દ્વારા સંતરામપુરનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ચીબોતા નદી તેમજ સૂકી નદીમાં નાખી નદીઓ દૂષિત કરવાનું કામ કરવામાં આવે છે. જે નદીઓ હાલ દુર્ગંધ માર્ગે છે. પાણીમાંથી તીવ્ર વાસ આવે છે, જેને લીધે આજુબાજુના લોકો, નદી ઉપરથી પસાર થતા રાહદારીઓ તેમજ વટે માર્ગો પણ આ ગંદાતા પાણીને લીધે પરેશાન થઈ ચૂક્યા છે અને નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે. દીપેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ હાલમાં ઇન્દોર, ગાંધીનગર અને બાલાસિનોર જેવા શહેરોમાં દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાયેલો છે. સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં એન્ટર થતાની સાથે જ આ નદીમાંથી તીવ્ર વાસ આવે છે અને ગંદુ ગટરનું પાણી નદીમાં વહી જાય છે. ત્યારે શું સંતરામપુર પણ દૂષિત પાણીથી થતા રોગચાળાની ઝપેટમાં છે? અનેક સવાલો ઊભા થયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા ગંભીર રોગો સંતરામપુર નગરની પ્રજાને ચપેટમાં લે એ પહેલાં જ નગરપાલિકા કોઈ આગોતરું આયોજન કરશે ખરા, કે પછી નગરજનો રોગના ભરડામાં સપ્લાય જશે? એવા અનેક સવાલો તેમણે ઊભા કર્યા હતા. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઇક કરો. નમસ્કાર.